આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં વાત કરીશું તારીખ 3 માર્ચ 2026ના રોજ થનાર ચંદ્રગ્રહણમાં શું કરવું, શું ન કરવું તથા હોળી ધૂળેટી ક્યારે ઉજવાશે। સૌપ્રથમ જાણીશું ફાગણ પૂર્ણિમા ક્યારે છે। તો આ તિથિ શરૂ થાય છે તારીખ 2 માર્ચ 2026ની સાંજે 5:56 જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 3 માર્ચ 2026ની સાંજે 5 વાગે। આમ આ વખતે પૂનમ 2 દિવસે રહેશે, પરંતુ 3 તારીખે સવારથી જ ગ્રહણનું સૂતક લાગી જાય છે અને પૂર્ણિમાની પૂજાનું મહત્ત્વ રાત્રે જ હોય છે। માટે વ્રતની પૂનમ તારીખ 2 માર્ચ 2026ના રોજ ઉજવાશે। ચંદ્રોદય છે સાંજે 6 વાગ્યાની આસપાસ। દરેક દેશ અને સ્થળ પ્રમાણે તે જુદો જુદો હોય છે। આ સમયે ચંદ્રદેવની પૂજા કરી શકાશે। ફાગણ પૂર્ણિમા એટલે જ હોળી। આ દિવસે રાત્રે જ હોળી પ્રગટાવવામાં આવશે। હોલિકા દહનની પૂજા માટેનો શ્રેષ્ઠ સમય સાંજે 6:22થી રાત્રે 8:53 સુધીનો છે। જે લોકો ભદ્રા પુચ્છકાળનું પાલન કરે છે તેઓ માટે રાત્રે 12:50 પછી દહન કરવું યોગ્ય રહેશે। આમ જોઈએ તો પ્રદોષકાળનો સમય હોલિકા પૂજન માટે સર્વોત્તમ ગણવામાં આવે છે। હવે જોઈએ હોલિકા દહનની પૂજામાં શું અર્પણ કરવું। તો હોળીની જ્વાળાઓમાં પૂજાવિધિ દરમિયાન નવું અનાજ, ધાણી, ચણા, મમરા, ખજૂર, કપૂર, લવિંગ, નાળિયેર, શુદ્ધ છાણા, ઘીવાળી દિવેટો વગેરે પધરાવવામાં આવે છે। આ ઉપરાંત અબીલ, ગુલાલ, કંકુ અને ચોખાથી પૂજા કરી તાંબાના લોટામાં પાણી સાથે પ્રદક્ષિણા કરવી, જેથી આખા વર્ષ દરમિયાન આરોગ્ય સારું રહે છે। ઘણા લોકો હોળીની જ્વાળામાં કાચી કેરી હોમ્યા બાદ જ કેરી ખાવાની શરૂઆત કરે છે। આ દિવસે નાના બાળકોને હાયડા પહેરાવવામાં આવે છે। હવે જોઈશું ચંદ્રગ્રહણ વિશે। તો તારીખ 3 માર્ચ 2026ને મંગળવારના રોજ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે। આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે, માટે પાળવાનું છે। ગ્રહણ સ્પર્શ બપોરે 3:20થી થશે। તેનો મોક્ષ સાંજે 6:47 થશે। સૂતક કાળ સવારે 6:20થી માન્ય રહેશે। ગ્રહણ અને સૂતક કાળ દરમિયાન રંગે રમવું યોગ્ય મનાતું નથી। તેથી 3 માર્ચે ગ્રહણ સમાપ્તિ પછી ઘરનું શુદ્ધિકરણ કરી સ્નાન કરવામાં આવશે। તે પછીના દિવસે ધૂળેટી મનાવવામાં આવશે। આમ રંગોત્સવ એટલે કે ધૂળેટી તારીખ 4 માર્ચ 2026ના રોજ રમાશે। આ ગ્રહણ ભારત સહિત પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત વિસ્તાર તથા અમેરિકાના અનેક ભાગોમાં દેખાશે। હવે જોઈશું કે ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું। તો સૂતક કાળ દરમિયાન મંદિરના કપાટ બંધ રાખવા, દેવી દેવતાની મૂર્તિઓને સ્પર્શ કરવો નહીં, હવન, યજ્ઞ કે ધાર્મિક વિધિઓ કરવી નહીં, શુભ કાર્યો કરવા નહીં, ભોજન કરવું નહીં, વાળ કે નખ કાપવા નહીં, રસોઈ બનાવવી નહીં। ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું કે તેમને બહાર નીકળવું નહીં। આ સમય દરમિયાન સૂવું નહીં, પ્રવાસ કે મુસાફરી કરવાનું ટાળવું, પવિત્ર વૃક્ષોને સ્પર્શ કરવો નહીં, ગ્રહણ નરી આંખે જોવું નહીં, ચપ્પુ, કાતર કે સોયનો ઉપયોગ કરવો નહીં, સિલાઈ કામ કરવું નહીં, વૃદ્ધ કે બીમાર વ્યક્તિઓએ બહાર નીકળવું નહીં, ઘરમાં વાદ વિવાદ બિલકુલ પણ કરવો નહીં। હવે જોઈશું ગ્રહણ દરમિયાન શું કરવું। તો ગ્રહણ હંમેશા પાળવું જોઈએ। તે માટે સૂતક સમયથી જ ઘરના બારીબારણા, અનાજ, દૂધ, દહીં, શાકભાજી, પાણી વગેરે દરેક જગ્યાએ દાભ એટલે કે દર્ભ મૂકી દેવો। જો તે ન મળે તો તુલસી પણ ચાલે।
આ સમય દરમિયાન મંત્ર જાપ, માનસિક પૂજા તથા ઈષ્ટદેવની આરાધના કરી શકાય છે. ખાસ કરીને શ્રીહરિ, વિષ્ણુ, શિવજી અને ચંદ્રના બીજ મંત્રો કરી શકાય. ઉપરાંત ઓમ નમઃ શિવાય, કૃમ કૃષ્ણાય નમઃ, ઓમ નમો ભગવતી વાસુદેવાય, રાધે રાધે, રાધે કૃષ્ણ કે સીતારામ જેવા મંત્રો બોલી શકાય. ગીતા અને રામચરિતમાનસ જેવા શાસ્ત્રોના પાઠ કરી શકાય. સાધુ સંતોના પ્રવચનો સાંભળી શકાય. હનુમાન ચાલીસા અને મહામૃત્યુંજયના જાપ પણ કરી શકાય. ભજન કીર્તન ધીમા અવાજે ગાઈ શકાય. ખાસ જણાવું કે ગ્રહણ દરમિયાન બની શકે તો ઘરમાં ક્યાંય અડકવું નહીં, પલંગ પર બેસવું નહીં કે સૂવું નહીં. નીચે અથવા તો ન બેસાય તો ખુરશી પર બેસીને મંત્ર જાપ કે પાઠ કરી શકાય છે. ગ્રહણ દરમિયાન કરવામાં આવતા મંત્ર જાપનું હજારો ગણું પુણ્ય મળે છે અને નકારાત્મકતાથી બચી શકાય છે. જો બની શકે તો આખો દિવસ મૌન ઉપવાસ પણ કરી શકાય. હવે જોઈશું કે ગ્રહણ પૂર્ણ થયા બાદ શું કરવું. તો ગ્રહણ પૂર્ણ થયા બાદ ઘરમાં ગંગાજળ છાંટીને પ્રથમ ઘરને સ્વચ્છ કરવું, પછી સ્નાન કરી સ્વચ્છ થઈ જવું. નવા વસ્ત્રો પહેરવા, દેવમૂર્તિઓને સ્નાન કરાવી નવા વસ્ત્ર અને શૃંગાર ધારણ કરાવવા, દેવ દર્શન કરવા જવું. બની શકે તો તીર્થ સ્થળે જઈને સ્નાન કરવું. જરૂરિયાતમંદોને અનાજ, પૈસા, પગરખા અને કપડાનું દાન કરવું. આમ આ વિડીયોમાં આપણે હોળી ધૂળેટી ક્યારે કરવી, ચંદ્રગ્રહણ દરમિયાન તથા બાદમાં શું કરવું વગેરે જોયું. આ અગાઉના વિડીયોમાં પણ મેં હોળી ધૂળેટી તથા તેની વચ્ચે આવતા પડતર દિવસ અંગેની ચર્ચા કરેલી છે. આશા રાખું છું કે આ બંને વિડીયોમાં થઈને આપ સૌને બધી જ માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.